દીકરા અરવિંદભાઈ જેઓ ચલાયમાન થયા છે, તેમના કલ્યાણ અર્થે સદગુરુ પરમાત્માને યાદ કરીને, પોતાના ગુરુ મહારાજ ગુરુ સંતોને યાદ કરીને ઘર મંદિર આંગણે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબના નામનો ચલાવા ચોકા આરતી યજ્ઞની સ્થાપના અહીંયા કરવામાં આવી છે। ત્યારે એવા સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદરી આપણી ગુરુ ગાદી માંજલપુર કબીર મંદિર દાદા ગુરુ શ્રી જયરામ દાસજી સાહેબના દરબારના સમાધીશ ગુરુ સંતોની પાવન ચેતનાને મારા સપ્રેમ સાદર સાહેબ બંદરી અહીંયા બિરાજમાન આપના ગુરુદેવ પરમ પૂજ્ય ખેમદાસજી સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદરી અને બાજુમાં બિરાજમાન અંકલેશ્વર કબીર મંદિર ના મહંત એવા પરમ પૂજ્ય કમલેશદાસજી સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદરી બાજુમાં બિરાજમાન તવરા મંગલ મઠ કબીર મંદિરના મહંત પરમ પૂજ્ય ચેતનદાસજી સાહેબના પાવન ચરણ કમલમાં સપ્રેમ સાદર સાહેબ બંદરી તથા અહીંયા બિરાજમાન આપ સૌ નામી અનામી સાધુ સંત મહંત હરિભક્તોને મારા સપ્રેમ સાદર સાહેબ બંદરી। ત્યારે સદગુરુ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબના નામનો ચલાવ ચોકા આરતી યજ્ઞ અહીંયા પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। આ આરતી પાઠ યજ્ઞ સદગુરુ પરમાત્મા કબીર સાહેબે જગત જીવોના કલ્યાણ માટે એવા પરમ શિષ્ય ધની ધર્મદાસજી સાહેબને અર્પણ કરેલો છે। સાર શબ્દ વચન તો અવશ્ય અર્પણ કરેલા છે, પરંતુ સાર શબ્દ વચન તો માત્ર અધિકારી જીવાત્માને પ્રાપ્ત થાય છે। માટે જગત જીવોના કલ્યાણ માટે ધની ધર્મદાસજી સાહેબ અરજી બંદગી કરી છે। ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબે આવા 4 આરતી પાઠ યજ્ઞ અર્પણ કરેલા છે। આનંદ આરતી યજ્ઞ, ચલાવા ચોકા આરતી યજ્ઞ, જન્મોત્તરી યજ્ઞ અને ઇકોતેરી મહાયજ્ઞ એવા સાહિત્યની સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કાશી લહર તારામાં કમળ પુષ્પો પર બ્રહ્મ મુહૂર્તમાં શ્વેત કિરણ ગગનમંડળમાંથી ઉતરી આવ્યું અને કમળ પુષ્પો પર બાળક સ્વરૂપે પ્રગટ થયા છે। માટે આપણા ઈષ્ટ એવા પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબનો ક્યારે પણ જન્મ નથી થયો કે ક્યારે પણ મરણ નથી થયું, કારણ કે સાહેબની દેહ આપણા મનુષ્ય જેવી ક્યારે હતી નહીં। સાહેબ તો સ્વયં શબ્દ સ્વરૂપે હતા। માટે સદગુરુ પરમાત્મા કબીર સાહેબને કાશીપુર વાસી પણ કહેવામાં આવે છે અને સ્વયં અવિનાશી પુરુષ હતા, સ્વયંભૂ હતા, માટે કાશીપુર અવિનાશી પણ કહેવામાં આવે છે। અને એમના સાનિધ્યમાં કબીર પંથ એટલે સાહેબનું સાનિધ્ય, એ સાહેબના સાનિધ્યમાં આપણે બેઠા છે। ત્યારે આપણા સ્વયંના કલ્યાણ માટે કે આપણા કુટુંબ પરિવારના કલ્યાણ માટે કે આપણી દેહના કલ્યાણ માટે આપણે સદગુરુ પરમાત્માને નિસ્દિન વર્ષ અરજી બંદગી કરીએ છીએ। સાહેબના નામનું સ્મરણ તો આપણે અવશ્ય કરવું જોઈએ, જેને સતનામ પણ કહેવામાં આવે છે। અને જેમને સાર શબ્દ વચન પ્રાપ્ત થયા હોય તો એમને પણ અવશ્ય પૂર્ણ વિશ્વાસ, પ્રેમ અને નિષ્ઠાથી એનું સ્મરણ પણ અવશ્ય કરવું જોઈએ, કેમ કે સાહેબ સ્વયં શબ્દ સ્વરૂપી પરમાત્મા છે। માટે સાહેબ કહે છે, उस देश के बासे हम जहाँ जात बरन कुल नाही, शब्द मिलावा हो रहा पण देह मिलावा नाही। साहेबे कीधुं के આપણે કયા દેશના વાસી છે। સાહેબ સ્વયં પોતાનો એક ઓળખ આપે છે, પરંતુ એ ઓળખમાં સાહેબે હંસોની પણ ઓળખ આપી દીધી કે આપણે કયા દેશના વાસી છે। તો કે ત્યાં જાત બરન કુલ नाही, ત્યાં કોઈ જાતિ નથી હોતી, કે ના કોઈ દેહ હોય છે, કે ના કોઈ આવું ગામ હોય છે, માત્ર એક સ્વરૂપે હંસો વાસ કરતા હોય છે। તેનું કોઈ અરૂપી હંસો કીધો છે કે હંસનું પણ સ્વરૂપ નથી, માત્ર હોય છે તો શબ્દ સ્વરૂપે હોય છે। સાહેબ જેને એક જ્યોત સ્વરૂપ જેને કહેવામાં આવે છે, જે જ્યોતનો ક્યારે ઉદ્ગમ નથી,
ના આદિ છે કે ના અંત છે, સ્વયંભૂ સાહેબનો પ્રકાશ થઈ રહ્યો છે. એવો કોઈ દેશ છે તો જેને અગમલોક કે સતલોક કહેવામાં આવે છે. અને એ જ લોકમાંથી આપણે સર્વ જીવાત્મા આવતા હોઈએ છીએ. માટે એ દેશમાં આપણે પાછું જવાનું હોય તો આપણે અવશ્ય આપણા સદગુરુએ ભક્તિ આપી છે, આપણા ગુરુદેવે આપણને નામ ઓળખાવ્યું છે. એ નામને ક્યારે આપણે ભૂલવું ન જોઈએ. ત્યારે જ આપણે સદગુરુ પરમાત્માના દેશમાં પહોંચી શકીએ છીએ. અને જે પણ હંસ આત્માને પોતાના ગુરુદેવ પર, પોતાના સાહેબ ધણી પર પૂર્ણ પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠા હશે, નિસ્દિન સાહેબનું સ્મરણ કરતો હશે, એનો હાથ તો સ્વયં સદગુરુ પરમાત્મા પકડી લે છે અને પોતાના દેશમાં લઈ જાય છે. ત્યારે એવો સદગુરુ પરમાત્માના નામનો આજે ચલાવ ચોપારતી છે, જેને પરિપૂર્ણ થયો છે. તો મનુષ્ય દેહ આપણને પરમ પવિત્ર અને સુવર્ણમય આપણને મળી છે. તો સદગુરુ પરમાત્માની કૃપાથી મળી છે. ત્યારે આ દેહનું ક્યારે અભિમાન નથી કરવાનું. કેમ કે આ જગતમાં દેહ તો ઘણા બધાને પ્રાપ્ત થઈ છે. આપણી આજુબાજુ જોઈએ કેટલા જાનવરો છે, કૂતરા, બિલાડી, બકરી, ગાય, ભેંસ, કીડી, મકોડી, ઘણી બધી દેહ ઘણા બધા જાનવરોને પ્રાપ્ત થઈ છે. પરંતુ મનુષ્ય દેહ એટલી ઉત્તમ કહેવામાં આવ્યો કે એને જ્ઞાન અને બુદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. કેમ કે જ્ઞાન અને બુદ્ધિ હશે તો જે શબ્દની ઓળખ કરી શકશે, સત જ્ઞાનની ઓળખ કરી શકશે. બાકી આટલા બધા દેહ છે અને તમારી એની સામે તમે ગમે તેટલા શબ્દ બોલો, એ શબ્દને પકડી શકે નહીં. માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે ને એમાં સૂરજ શબ્દને પકડી શકે છે. માટે આ મનુષ્ય દેહને ઉત્તમ કહેવામાં આવ્યો છે. મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો હોય તો કોઈ પણ પ્રકારનું વ્યસન, દારૂ, તાળી, મોસ, માટી, પાન, પરેકી, બીડી, તમાકુ, આવું કોઈ પણ પ્રકારનું વ્યસન ક્યારે આપણે ખાવું નહીં, ઘરમાં લાવવું નહીં અને એનો વેપાર પણ ન કરવો. કેમ કે ઘણી વાર આપણે કંઠી માળા ધારણ કરીએ, ભગત બની જઈએ, વ્યસન ના પણ ખાઈએ, પરંતુ પાન પડીકીનો વેપાર તો કરી નાખીએ. માટે એવો વેપાર પણ ન કરવો. કેમ કે વ્યસનનો વેપાર કરવો એટલે ઝેર વેચવા સમાન છે. જેના પ્રતાપે આપણા ગામના બાળકોને ઝેર વેચીએ છીએ. માટે વ્યસનનો વેપાર ક્યારે કરવો નહીં. આપણા દીકરા દીકરીઓ, આપણા બાળકોને ખૂબ સારા સંસ્કાર આપજો. આપણા કુટુંબ પરિવારનું ભવિષ્ય છે, આપણા ગામનું ભવિષ્ય છે, એથી પણ અધિક આપણા ધર્મનું ભવિષ્ય છે અને એનાથી પણ અધિક આપણા ભારત દેશનું ભવિષ્ય છે. માટે આપણા દીકરા દીકરીઓને ખૂબ સારા સંસ્કાર આપજો, સારું ભણતર અવશ્ય બનાવજો. પરંતુ ભણતરની સાથે આપણે સારા સંસ્કાર આપવા હોય તો આપણે એને ગુરુ સંતોના ચરણોમાં અવશ્ય રાખવાના હોય. માટે આપણા કબીર મંદિર આપણું અંકલેશ્વર કબીર મંદિર પણ છે. તો ત્યાં પણ આપણે અવશ્ય દર્શનના અભિલાષી થઈને દર્શન કરવા જઈએ. નાના બાળકોને અવશ્ય સાથે લઈ જઈએ. ત્યાં એમને શીખવા મળશે કે ગુરુ પૂજન શું છે, ગુરુદેવનો મહિમા શું છે. આપણે જેની ભક્તિ કરી રહ્યા છે એવા ઈષ્ટ પરમાત્મા સત્પુરુષ કબીર સાહેબ કોણ છે. માટે આવા સંસ્કાર બાળકોને પ્રાપ્ત અવશ્ય થશે. અને આપણી માંજરપુર ગુરુ ગાદીથી કોઈ અજાણ નથી. સ્વયં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ સાધુ સ્વરૂપમાં પ્રગટ થઈને દાદા ગુરુ લક્ષ્મણદાસજી સાહેબને દર્શન આપેલા છે. 5 વસ્તુનું પૂજન આપ્યું છે: માળા, ટોપી, શંખ, પાવડી અને જોડિયું. અને વચન આપેલું છે કે સત કબીર નામની ગાદી, સરસ દરજો, ધોળું નિશાન, પૂનમનો મેળો અને અન્નદાનનો મહિમા. હે લક્ષ્મણદાસજી, તમે નિયમસર ચલાવજો. જાઓ, જગતમાં તમારું નામ રહેશે અને તમારા નામની સાથે મારું વચન પણ રહેશે. એવી આપણી માંજરપુર કબીર મંદિરની ગાદીએ વચનશીલ ગાદી છે. માટે સાહિબના વચન અનુસાર દરેક મહિનાની પૂનમ અવસરે ત્યાં આરતી પાઠ યજ્ઞ પણ થાય છે, ગુરુદેવનું સત્સંગ થાય છે. અને આપ જેવા કેટલાય હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે.
અને અન્નદાનનો મહિમા પણ થાય છે. દરેક મહિનાની પૂનમ અવસરે અવશ્ય પધારજો અને ત્યાં પણ આપણે ભોજન પ્રસાદ અવશ્ય ગ્રહણ કરવાનું છે. ત્યારે રજો ન કહેતા ગુરુ દરબાર માંગલપુર કબીર મંદિર ના આપશો હરિભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ. આપ સર્વનું જીવન નિરોગી બને, નિર્વ્યસની જીવન બને, જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ ગતિને પ્રાપ્ત કરો. એવા ગુરુ દરબારના આશીર્વાદ સાથે વિરમું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, ધન જગદીશ સાહેબ.